તો અંબાજીના દાંતા તાલુકાના વસી ગામમાં દૂધ મંડળી બંધ થવાનો મુદ્દો એ વિવાદ વકર્યો છે। ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે મંત્રી બદલવાના રાગ દ્વેષના કારણે મંડળી બંધ કરવામાં આવી છે। દૂધ ઉત્પાદકોએ રસ્તા પર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો। ઘટનાને પગલે ઝોનલ અધિકારી સ્થળ પર પહોંચ્યા અને આંતરિક વિવાદ હોવાનું જણાવ્યું હતું। અધિકારીએ સ્પષ્ટતા કરી કે દૂધ મંડળી બંધ કરવામાં આવશે નહીં અને બનાસ ડેરીને બદનામ કરવાનો પ્રયાસ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 15-20 વર્ષ થવા મંત્રી સાહેબ કમ્પ્લીટ વહીવટ ચલાવે બરાબર। અમને કોઈ ઓબ્જેક્શન નહીં। મંત્રી સાહેબનો વ્યવહાર સારો છે, બધી રીતે હિસાબ કિતાબ બધી રીતે સારું છે અને ગામ લોકોને બધી રીતે ગમે છે બરાબર। પણ અમારા ઠાકોર સમાજના ડિરેક્ટર અમરજી ઠાકોર બોભણિયા નિવાસીના એમને ડિરેક્ટર મંત્રી સાહેબ ગમતા નથી એવું કહેવું થાય છે બરાબર। આગળ અમારા લોકો પાલનપુર ડેરી સાહેબોના અધિકારીઓથી વાતચીત કરીને આવ્યા, ડિરેક્ટર સાહેબની વાત કરી તો ડિરેક્ટર સાહેબનું કહેવું એવું છે કે મંત્રી મને ગમતો નથી। તો અમારું કહેવું એવું છે ગામ લોકોનું કે મંત્રી તમને ના ગમતો હોય તો અમારા ડિરેક્ટર ગમતો નહીં, કોઈ બી સમાજનો બીજો કોઈ બી કાસ્ટનો ડિરેક્ટર બની શકે છે। તમે કહેશો એમ અમે કરવા તૈયાર। તમને મંત્રી ના ગમતો હોય તો અમને ડિરેક્ટર ગમતા નથી। એમને સંઘમાંથી કોઈ અધિકારી કે કોઈએ સૂચના આપેલ નથી કે તમે મંડળી બંધ રાખવી। અમે તો કાલના પ્રયત્ન કરીએ છીએ કે ગ્રાહક હેરાન ના થાય અને તમે દૂધ ભરી લો, પણ એમને દૂધ ભરેલું નથી અને એમને આંતરિક વિવાદ ગામનો અગાઉથી ચાલુ હતો અને એમના આંતરિક વિવાદમાં એમની કમિટીએ અને મંત્રીએ મંડળી બંધ રાખેલ છે અને આ બધું કરવા પાછળ મળતી માહિતી મુજબ અમને એવું જાણવા મળેલ છે કે બનાસ ડેરીની ઇમેજ ખરાબ થાય અને નુકસાન થાય એના માટે આ લોકો આવા કૃત્યો કરતા હોય છે। અત્યારે અમારું સંઘનું ટેન્કર પણ રૂટિંગ સમયે દૂધ લેવા માટે આવેલું છે, જે આપ જોઈ શકો છો અને અમે પણ અત્યારે ગામ લોકોને સમજાવવા માટે આવેલા છીએ।